અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે કે હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનિક મુસીબત સર્જાઈ શકે છે। 5 નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થશે। 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને 6 થી 8 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે। 8 થી 26 નવેમ્બર વચ્ચે ચક્રવાતની સંભાવના છે। ખેડૂતોને પાક રક્ષણના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં ઓપરેશન લુખ્ખા શરૂ, કિટલીઓ અને દુકાનો બંધ કરાવાઈ। રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં વધેલી હત્યા અને ગેંગવોરની ઘટનાઓને પગલે પોલીસે ઓપરેશન લુખ્ખા શરૂ કર્યું છે। અસામાજિક તત્વોના અડ્ડા ગણાતી ચાની કિટલીઓ, હોટલો અને પાનની દુકાનોને તાત્કાલિક બંધ કરાવી દેવાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગુનેગારોને પકડવા મેદાને ઉતર્યા છે, જ્યાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે। ખેડૂતો માટે 7,000 કરોડનું રાહત પેકેજ જાહેર થઈ શકે। ઓક્ટોબર અંતના કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। સરકાર ટૂંક સમયમાં 7,000 કરોડથી વધુનું રાહત પેકેજ જાહેર કરશે। ગાંધીનગરમાં બેઠકો ચાલી રહી છે। 249 તાલુકાના 16,387 ગામોમાં 10 લાખ હેક્ટર પાક ધોવાઈ ગયો છે। પ્રાથમિક અંદાજ 2,000 કરોડનો હતો, જે 10,000 કરોડથી વધુ થયો છે। 5 લાખ હેક્ટર વાવેતરમાંથી 51 લાખ હેક્ટરમાં મોટું નુકસાન છે। અમૂલ વિશ્વની નંબર 1 સહકારી સંસ્થા બની। યુએન ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ 2025 પૂર્ણ થાય તે પહેલા અમૂલને વિશ્વમાં પ્રથમ રેન્ક મળ્યું છે। આઈસીએ વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર 2025 રિપોર્ટમાં અમૂલે ઇફકોને પછાડીને નંબર 1 સ્થાન મેળવ્યું છે। કતારના દોહામાં યોજાયેલી આઈસીએ CM50 કોન્ફરન્સમાં 300 સહકારી સંસ્થાઓના જીડીપી આધારે આ અહેવાલ રજૂ થયો। છેલ્લા વર્ષોથી અમૂલ અને ઇફકો વૈશ્વિક રેન્કિંગમાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે। વિપુલ દુધિયાને 10,000નો દંડ। અમદાવાદમાં વિપુલ દુધિયાની સ્ટેડિયમ બ્રાન્ચમાંથી મીઠાઈમાં જીવાત નીકળતા ગ્રાહકે FSSAIમાં ફરિયાદ કરી હતી। FSSAIએ AMCને તપાસ માટે જાણ કરી। કોર્પોરેશનની ફૂડ શાખાએ ટીમ મોકલી મીઠાઈના સેમ્પલ લીધા અને તપાસ કરી। AMCએ વિપુલ દુધિયાને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ ઘટનાથી મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે ચેડા થઈ રહ્યા છે, તેથી સજાગ રહેવું જરૂરી છે। ગુજરાત માથે ફરી સંકટ। ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી દેશના હવામાનમાં પલટો આવશે। 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સહિતના વિસ્તારોમાં વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા વરસાદને કારણે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી વધશે। વેકેશનમાં ચાલતી ખાનગી શાળાઓ બંધ કરો। જામનગરમાં ABVPએ ખાનગી શાળાઓ વિરુદ્ધ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરીને વેકેશન દરમિયાન ચાલતી ખાનગી શાળાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે। ABVP કાર્યકરોએ કચેરી બહાર રામધૂન ગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। તેઓએ જણાવ્યું કે સરકારી પરિપત્ર મુજબ 26 નવેમ્બર 1925 સુધી દિવાળી વેકેશન છે, તો પણ કેટલીક શાળાઓ નિયમોનો ભંગ કરી ચાલુ છે। સતત ઉતાર ચઢાવ વચ્ચે સોનાનો ભાવ। વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે। હાલમાં 1 ઔંસ 28 ગ્રામ સોનું $16 એટલે કે 1,420 રૂપિયા ઘટીને $3,980 એટલે કે $3,53,877 પર વેચાઈ રહ્યું છે। ઓક્ટોબરના અંતથી સતત ઉતાર ચઢાવ વચ્ચે આ ઘટાડો નોંધાયો છે। ગઈકાલે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું, પરંતુ જો આંતરરાષ્ટ્રીય બજારમાં આ જ વલણ ચાલુ રહેશે તો ભારતીય બજારમાં સોનાના ભાવ વધુ ઘટવાની શક્યતા છે। સુરતમાં 13 સંયમવીરોની સામૂહિક દીક્ષા। ધર્મનગરી સુરતમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન રોમે રોમે પરમ સ્પર્શ શીર્ષક હેઠળ 13 મુમુક્ષુઓની સામૂહિક દીક્ષાનો ભવ્ય મહોત્સવ યોજાશે। આ 13 સંયમવીરોમાં એક જ પરિવારના 3 સભ્યો મનોજભાઈ, ઇન્દુબેન અને વૃષ્ટિક કોડિયા દીક્ષા ગ્રહણ કરશે। 500 થી વધુ જૈન સંતોની નિશ્રામાં યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવમાં વર્ષીદાન યાત્રા અને અંતિમ વિધિઓ સાથે આ મુમુક્ષુઓ સંયમ માર્ગમાં પ્રવેશ કરશે। બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો। અમદાવાદમાં ઓક્ટોબરમાં પાણીજન્ય અને વાહકજન્ય રોગોમાં ચિંતાજનક વધારો થયો છે। આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ઝાડા અને ઉલટીના 241, કમળાના 199 અને ટાઇફોઇડના 227 કેસ નોંધાયા છે। કુલ 167 કેસ પાણીની વ્યવસ્થામાં ખામી દર્શાવે છે। બેવડી ઋતુ દિવસે ગરમી, રાતે ઠંડકને કારણે વાયરલ અને બેક્ટેરિયલ ચેપ ઝડપથી ફેલાય છે। મચ્છરજન્ય અને વાયરલ કેસોમાં ઉછાળો થયો છે।
સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાલ પર ઉતર્યા છે. જિલ્લા પુરવઠા વિભાગે 13 પરમિટ જનરેટ કરી હોવા છતાં એક પણ વેપારી માલ લેવા પહોંચ્યો નથી. પરિણામે ગરીબ વર્ગના લોકોને આ મહિને અનાજ માટે રાહ જોવી પડશે. સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ પરંતુ વેપારીઓ પોતાની માંગ પર અડગ રહેતા સમાધાન ન નીકળ્યું. વેપારીઓનો આંદોલન ચાલુ રહેતા રાજ્યવ્યાપી પુરવઠા પર અસર થવાની શક્યતા છે. દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનીનો સર્વે પૂર્ણ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 247 ગામોમાં સર્વે હાથ ધરાયો હતો, જેમાં આશરે 2.36 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે નુકસાનીનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સબમિટ કરાશે. સરકાર રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર અંગે નિર્ણય કરશે. મેમુ ટ્રેન માલગાડી સાથે અથડાતા 10 ના મોત. બિલાસપુર રેલવે ડિવિઝનના લાલખદાન વિસ્તારમાં મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે હાવડા રૂટની એક મેમુ પેસેન્જર ટ્રેનનો ડબ્બો માલગાડી સાથે અથડાતા ભયાનક અકસ્માત થયો. ટક્કર એટલી જોરદાર હતી કે મેમુ ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પ્રારંભિક અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 10 મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે દર્જનો મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધોલેરા હાઈટેક ઉત્પાદનનું કેન્દ્ર બનશે. ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ પ્રોજેક્ટ્સની પ્રગતિની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્ર પર વિશેષ ફોકસ છે. મંત્રીએ જણાવ્યું કે આ ક્ષેત્રો દેશના વિકાસ માટે અત્યંત મહત્વના છે અને વડાપ્રધાનના દિશાદર્શનમાં ઝડપી પ્રગતિ થઈ રહી છે. 12 રાજ્યોમાં એસઆઈઆર શરૂ. ભારતના 12 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં એસઆઈઆર શરૂ થયું છે, જેમાં 51 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા 7-20 ફેબ્રુઆરી 1926 સુધી ચાલશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ એસઆઈઆરનો હેતુ છે કે કોઈ લાયક મતદાર છૂટી ન જાય અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર રાખવામાં આવે. તમિલનાડુ, બંગાળ, કેરળ અને પુડુચેરીમાં 2026માં ચૂંટણી યોજાવાની છે. મમતા બેનર્જી કોલકાતામાં એસઆઈઆરના વિરોધમાં કૂચ કરી. સુરેન્દ્રનગરમાં પાકને નુકસાનીનો સર્વે પૂર્ણ. સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે. રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લા તંત્રે 500 ટીમો બનાવી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીના માર્ગદર્શને 10 તાલુકાના 500 ગામોમાં સર્વે થયો હતો. તુવેર, કપાસ અને મગફળી જેવા પાકોને મુખ્ય અસર થઈ છે. ગ્રામ સેવક, તલાટી, કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓની ટીમોએ ગામોની મુલાકાત લઈ માહિતી એકત્રિત કરી. 3 આરોપીઓ સાથે એન્કાઉન્ટર. તમિલનાડુના કોયમ્બતુરમાં કોલેજની વિદ્યાર્થીની પર ગેંગરેપ કરનારા 3 આરોપીઓનું પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસે આરોપીઓને મંદિર પાસે ઘેર્યા હતા ત્યારે તેમણે ધારદાર હથિયારથી હુમલો કર્યો. જવાબમાં પોલીસે આરોપીઓના પગ પર ગોળી મારી તેમને ઘાયલ કર્યા અને બાદમાં હિરાસતમાં લઈ લીધા. આ 3 આરોપીઓ શિવગંગા જિલ્લાના હતા અને બાંધકામ કામ માટે કોયમ્બતુર આવ્યા હતા.